હું ડૉક્ટર મુકેશ ધોળકિયા આંખનો સ્પેશિયાલિસ્ટ છું. મહુવામાં પ્રેક્ટિસ કરું છું. મેં વિપશ્યના સાધના હાલમાં જ 10 દિવસ માટે પૂર્ણ કરી છે, જે મેં પહેલી વાર કરી. તો વિપશ્યના સાધના કર્યા પછી મારે ઘણા મિત્રો સાથે બૌદ્ધિક સ્તરે, થિયરીના સ્તરે ઘણી વાતો થઈ અને મેં મારી જાત સાથે પણ ઘણી વાતો કરી. અને હું વિપશ્યના સાધનાથી બીજી બધી સાધનાથી જેટલો પ્રભાવિત થયો એનાથી વિશેષ પ્રભાવિત થયો છું. મેં મારા જીવનમાં 1981થી સાધના ચાલુ કરી. એટલે જ્યારે હું 18 વર્ષનો હતો ત્યારથી ચાલુ કરી છે. આજે મારી 60મી વર્ષે, લગભગ 40-42 વર્ષથી હું અલગ અલગ પદ્ધતિની બધી જ સાધનાઓનો મેં લગભગ જે ભારતમાં અવેલેબલ છે બધી જ સાધનાઓનો મેં અભ્યાસ કર્યો છે, અનુભવ કર્યો છે, સમજવાની કોશિશ કરી છે, થિયરી અને બુદ્ધિના સ્તર ઉપર એને જાણવાની કોશિશ કરી છે. તો બધી જ સાધનાઓ ડેફિનેટલી એક ગંગાના કિનારા જેવી છે કે જે તમને ઘણું બધું મન અને શરીરના લેવલે સમજાવે છે. પણ ગંગાનો કિનારો એ ગંગોત્રી નથી. જ્યાંથી ગંગા ઉત્પન્ન થઈ છે, જ્યાંથી બીજી બધી સાધનાઓની પદ્ધતિ ઉત્પન્ન થઈ છે. હું તમને નામ સાથે જણાવું કે મેં પહેલી વાર શ્રી મહેશ યોગીનું ટ્રાન્સન્ડેન્શિયલ મેડિટેશન 18મે વર્ષે પહેલી વાર એવો કોર્સ કર્યો હતો, એની શિબિર કરી હતી. ત્યાર પછી ક્રમ યાદ નહીં રહે પણ બ્રહ્માકુમારી, પછી શ્રી બ્રહ્માકુમારીનું રાજયોગ, પછી શ્રી રવિશંકરજીનું જે કહેવાય છે કે સુદર્શન ક્રિયા, ટાવરિયાજીનું 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ, શ્રી અરવિંદ ઘોષ, પછી શ્રી રજનીશજી દ્વારા પણ મેડિટેશન્સ જે બધા કરાવવામાં આવે છે એ. ત્યાર પછી હિપ્નોટિઝમના જે કોર્સ છે એ બી મેં કર્યા છે. પછી અમુક જીતેન્દ્ર અઢિયા પ્રેરણાનું ઝરણું નામનો પણ એક કોર્સ કરાવે છે, એ પણ કર્યું છે. સજન ગલાણી જે તમને 1-2 દિવસ માટે હિપ્નોટિઝમના કોર્સ કરાવે. એટલે ટૂંકમાં મનની સાથે જેટલી બી જોડાયેલી સાધના પદ્ધતિઓ છે કે જેને આધ્યાત્મ સાથે જોડી દેવામાં આવ્યું હોય કે પછી જેને સાયન્સ સાથે જોડી દેવામાં આવ્યું હોય કે જેને અલગ કોઈ પણ નામ આપવામાં આવ્યું હોય, એ લગભગ મેં બધું જ મારા જીવનમાં કરેલું છે. એની થિયરીઝ, એના પ્રેક્ટિકલના પણ મેં અનુભવો કર્યા છે. ગીતા લગભગ 25 વાર વાંચવાની મારી જરૂર પડી છે. એના એક શ્લોકને મેં ડિસેક્શન કરી અને મન શરીરની સાથે શું કનેક્શન, શું કહેવા માગે છે એ પણ જાણવાની કોશિશ કરી છે. વિપશ્યના સાધનામાં બધા જ સવાલોના જવાબો મળી ગયા છે. અને બધું કર્યા પછી મને અમુક કડીઓ ખૂટતી હતી. તો એ ખૂટતી કડીઓ મને વિપશ્યના સાધના દરમિયાન મને મળી છે. એ ખૂટતી કડીઓ એ જો કે મારો વ્યક્તિગત ખજાનો છે, એ કોઈ યોગ્ય પાત્ર હશે તો એની સાથે હું ચર્ચા કરીશ. પણ ખૂટતી બીજા બધી સાધનાઓ કરશો તો અમુક વસ્તુ તમને મળશે પણ એની પાછળના કારણો નહીં મળે. પરિણામ મળશે પણ કારણ નહીં મળે. પણ પરિણામ અને કારણ નહીં મળે તો પરિણામ અધૂરા મળશે. તો એ ખૂટતી કડીઓ મળ્યા પછી કદાચ હવે મને એમ લાગે છે કે મારી જે ધ્યાન વિશેની જે યાત્રા છે એની થિયરીઝ તો પૂર્ણ થઈ જાય છે, પ્રેક્ટિકલ્સ ચાલુ રહેશે ઓર વિશેષ અનુભવમાંથી હું હજી પસાર થઈશ. તો કદાચ કોઈની ઈચ્છા થાય કે આપણે ચર્ચા કરવી છે તો હું અલગ વિડીયો બનાવીશ અને જે થિયરીઝ જે મનના લેવલે, આધ્યાત્મના લેવલે, આત્માના લેવલે, શરીરના લેવલે એ શું બની રહ્યું છે, આ પૃથ્વીમાં શું બની રહ્યું છે, આપણી સાથે શું બની રહ્યું છે, આપણે એને કેવી રીતે રિએક્ટ કરીએ છીએ, આપણા રિએક્શનને પ્રોએક્શનમાં કેવી રીતે બદલી શકાય, એ રિએક્શન આપણને શું ફાયદો અથવા તો શું નુકસાન કરે છે, એ ફાયદાને કેવી રીતે વધારે ફાયદો કરાવવો, નુકસાનને કેવી રીતે અટકાવવું, આના વિશે હું ઘણી બધી ચર્ચા કરી શકું એમ છું. ઘણા બધા લેવલે ઊંડાણથી હું સમજી તો શકું જ છું, પણ કદાચ કોઈ મિત્ર સાથે એને સમજાવી બી શકું. તો એવી માટેનો વિડીયો હું કોઈ વાર ફરી બનાવીશ. પણ હાલમાં મેં જે વિપશ્યના ઉપર વિડીયો બનાવવાનું જે વિચાર્યું હતું, જે મેં 3 વિડીયો બનાવવાના હતા, એ વિડીયો બનાવી આ છેલ્લો વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું. અસ્તુ, આભાર, થેન્ક યુ.